આ વચ્ચે થરાદ જિલ્લાથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। થરાદમાં ફટાકડાની ગુંજ, ભાજપના કાર્યકરોએ મનાવ્યો ભવ્ય વિજયોત્સવ। થરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026માં ભારતીય જનતા પાર્ટી ભાજપે ભવ્ય વિજય મેળવ્યો હતો। આ ઐતિહાસિક જીતની ઉજવણી કરવા માટે થરાદ 4 રસ્તા પર આવેલ ગૌમાતા સર્કલ પાસે એક વિશાળ વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે ભાજપના કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ગૌમાતા સર્કલ પર એકઠા થયા હતા। ઢોલ નગારાના તાલ સાથે તેઓ નાચતા ગાતા નજરે પડ્યા હતા, જેમાં ચારે બાજુ ભારત માતા કી જય, વંદે માતરમના નારા ગુંજી ઉઠ્યા હતા, જેમાં કાર્યકરોએ આતિશબાજી કરી આ ભવ્ય જીતનો આનંદ વ્યક્ત કર્યો હતો, જેમાં આકાશ રંગબેરંગી ફટાકડાઓથી ઝળહળી ઉઠ્યું હતું અને ત્યારબાદ સૌએ એકબીજાના મોં મીઠું કરાવી આ જીતની ખુશી વહેંચી હતી। અને આ વિજયોત્સવમાં ભાજપના તમામ વિજેતા ઉમેદવારો, સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકર્તા મિત્રો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ ભવ્ય વિજયોત્સવની થરાદમાં અનેરું વાતાવરણ સર્જાયું હતું, જેમાં ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો। આ જીતથી થરાદમાં ભાજપનું સ્થાન વધુ મજબૂત થયું છે। આ તસવીરની સાથે કયુમભાઈ ચૌહાણ। આજે થરાદ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વાવથરા જિલ્લા દ્વારા વિજય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। આમાં વર્ષોથી ગણાતી જે કોંગ્રેસ પાર્ટીનો ગઢ ગણાતો ત્યાં 6-23થી અમારી તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતો અમે ભવ્ય વિજય મેળવ્યો છે અને ઓવરઓલ જિલ્લાની અંદર 20 જિલ્લા પંચાયતો અને 120થી વધુ તાલુકા પંચાયતો મેળવી છે। ત્યારે આ વિસ્તારને જ્યારે આપણો વિસ્તાર તો જ્યારે કોઈનો પગનો કાંટો કાઢ્યો હોય ત્યારે પણ યાદ કરતા હોઈએ છીએ। તો આ તો થરાદ જિલ્લો બનાવ્યો, થરાદ જિલ્લો બનાવ્યો શંકરભાઈએ, તો લોકો ક્યારે ઘણું ભૂલતા નથી। અને 97 ગામની અંદર પાણીનો પ્રશ્ન હતો, તળાવો ભર્યા, લોકોને ખબર છે મોટી મોટી આવડી બાજરીઓ ઊભી છે, એ લોકો આપણા ઘણ નથી ભૂલતા। એટલે ખૂબ ખૂબ અભિનંદન શંકરભાઈ ચૌધરી સાહેબનો વિશેષ આભાર કે થરાદ જિલ્લાને ખૂબ ઘણું બધું આપ્યું હતું અને લોકો અને જનતાએ જે મોરે મોરોનો બધા લોકો કહેતા મોરે મોરો ચટણીનું ધાવણ એ પ્રજાજનોએ બધું યાદ કરાવી નાખ્યું છે।